નમસ્તે મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, છઠ્ઠું પ્રકરણ અંગ્રેજ શાસનની ભારત પર અસર. આપણે ત્યાં અંગ્રેજો આવ્યા હતા વેપાર કરવા અને બની બેઠા સત્તાધીશોએ આપણે આગળ ચર્ચા કરી આગળના લેસનમાં, બરાબર. હવે આ અંગ્રેજો આપણા પર શાસન કરતા થયા, એની આપણા પર શું અસર થઈ, તે આપણા દેશ પર શું અસર થઈ તેની આપણે આ પાઠમાં ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો થોડી ઘણી ચર્ચા આપેલી છે ક્રાંતિ માટે. તમે ક્રાંતિ પિક્ચર જોયું હશે કાં તો એના વિશે થોડું સાંભળ્યું હશે મિત્રો. અહીંયા સમાચાર પત્રોમાં ક્રાંતિ શબ્દ વાંચીને બાળકોને પ્રશ્ન થાય છે કે આ વળી શું? ત્યારે માતા જવાબ આપે છે કે ક્રાંતિ એટલે લોકોની જરૂરિયાતો ન સંતોષાય, લોકો આર્થિક રીતે પાયમાલ બને ત્યારે લોકો ક્રાંતિ તરફ વળે. ક્રાંતિ એટલે એક પ્રકારનો વિરોધ, એ હિંસક વિરોધ હોય, અહિંસક વિરોધ હોય, મોટે ભાગે આમાં હિંસા તરફ લોકો વળતા હોય છે. આપણા દેશમાં પણ અંગ્રેજોના શાસન સમયે આ જ પરિસ્થિતિ હતી, કેમ કે આપણો દેશ એ વખતના સમયમાં દિવસે દિવસે કંગાળ થતો જતો હતો, કેમ કે આપણી સમૃદ્ધિ અંગ્રેજો લૂંટી લેતા હતા અને પરિણામે લોકો અંગ્રેજોનો વિરોધ કરતા થયા. એની વાત આપણને આ પાઠમાં કરવામાં આવી છે. આપણે મિત્રો આગળ પણ ભણ્યા છે કે ભારત એ 18મી સદી સુધી બહુ સમૃદ્ધ ગણાતો હતો. ભારત સોને કી ચીડિયા કહેવાતો હતો. એટલું જ નહીં, એમ કહેવાય છે કે ઘી દૂધની નદીઓ વહેતી હતી. અહીંયા નદીઓ ના વહે પણ એટલી સમૃદ્ધિ આપણા દેશમાં હતી. આ સમૃદ્ધિ જોઈને જ પરદેશી પ્રજાઓ અહીંયા આવી હતી અને પરિણામે એ લોકોએ જે ભારતની અવદશા કરી એની વાત આપણે આમાં કરીશું. ઔરંગઝેબ, જે મોટે ભાગે એમ કહે છે કે છેલ્લો મુગલ બાદશાહ, એના પછી બહુ એવા શક્તિશાળી શાસકો રહ્યા નહોતા. એના મૃત્યુ પછી એમ કહેવાય છે કે દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ. છતાં પણ એવું કહેવાય છે કે આપણો દેશ સમૃદ્ધ હતો, તેને નુકસાન થયું નહોતું. ઇતિહાસકારો કહે છે કે 18મી સદી સુધી તો ભારતની ઉત્પાદન પદ્ધતિ, એના ઉદ્યોગો, એનું વેપાર વાણિજ્યનું સંગઠન ખૂબ અજોડ હતું. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન નીચે એકદમ કંગાળ અને પાયમાલ બની ગયું. ફક્ત જે દેશ એમ કે ખૂબ સમૃદ્ધ ગણાતો એ દેશની હાલત હવે શું થઈ કે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં જે માલ તૈયાર થતો એનું વેચાણ, એટલે તૈયાર માલનું વેચાણનું એક બજાર જ બની ગયું. બાકી હવે આપણું કોઈ અસ્તિત્વ રહ્યું નહીં. તમે વિચારોમાં કેટલાક પ્રશ્નો આપેલા છે મિત્રો, જે તમે સમજી શકો છો. કાચો માલ એટલે શું? કે કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે જે રો મટીરિયલ કહેવાય, જે કાચા માલની જરૂર પડે, જેમ કે કાપડ બનાવવું હોય તો એના માટે કપાસની જરૂર પડે, તો કપાસ એ કાચો માલ કહેવાય, બરાબર. ખાંડ ગોળ બનાવવો હોય તો શેરડીની જરૂર પડે, તો શેરડી એ કાચો માલ કહેવાય, બરાબર. કાચા માલના ઉદાહરણો પણ મેં તમને આપી દીધા. તો એ પ્રશ્નો તમે સમજીને લખી શકો છો, બરાબર. તમને જે કોઠામાં આપેલા છે એ પ્રશ્નો, અને એનો ઉપયોગ કરીને આપણે સરસ મજાના પ્રશ્નોના જવાબ લખીશું, બરાબર. હવે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી વિશે આપણે પોઈન્ટ આપેલો છે. તો બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી, દીવાની સત્તા પેલું વેરા ઉઘરાવાની સત્તા મળ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક મોટું ક્ષેત્ર મળી ગયું. ખેડૂતો અને ખેતીવાડીના ભોગે એ લોકો વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવતા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ બન્યો. જે આપણે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરે છે તેવા ખેડૂતો હવે શું બન્યા? પાયમાલ બન્યા. ઘણી વખત દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં, ત્યારે એમને જમીન વેચી દેવી પડતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો શાહુકારો એટલે એ વખતે જે વ્યાજે પૈસા આપવા ધીરધારનું કામ કરનારા શાહુકારો, એ રકમ આપીને બહુ ભારે વ્યાજ લેતા અને પરિણામે ખેડૂતો વધારે પાયમાલ બન્યા. ખેતીવાડી પડી ભાગી. ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુકાળ પડ્યો.
ભૂખમરાને કારણે લોકો મરી ગયા. એ વખતનો ગવર્નર જનરલ હતો કોર્નવાલિસ. એને કાયમી જમાનબંધી નામની મહેસૂલ પદ્ધતિ દાખલ કરી. આ કાયમી જમાબંધી એટલે શું? તો કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી દીધું. જમીનના કાયમી હક જમીનદારોને આપ્યા. ધ્યાન આપજો બરોબર. અને કંપનીએ પોતાની આવક નિશ્ચિત કરીને પોતાનો પક્ષ લઈ પોતાને પડખે ઊભો રહી શકે એવો જમીનદાર વર્ગ તૈયાર કર્યો. આ જમીનદારોએ ખેડૂતોને વધારે વ્યાજે પૈસા આપતા. બરાબર. જે ખેડૂત પૈસા ના આપી શકે તો એની જમીન હસ્તક કરી લેતા અને એ સમૃદ્ધ બનતા અને એનો લાભ અંગ્રેજોને મળતો. સામે ખેડૂતો તનતોડ મહેનત કરતા, ટાળ, તાપ, વરસાદ, તડકો વેચીને જમીનમાં પાક પેદા કરતા, પણ એમનું તો શોષણ જ થતું હતું. બરાબર. આગળ તમને કોઠામાં 2-3 પ્રશ્નો આપણે. જમીન મહેસૂલ એટલે શું? જમીન મહેસૂલ એટલે જમીન પરનો કર. આપણે પણ મિત્રો અત્યારે વેરો ભરીએ જ છે. મકાન વેરો હોય, પાણી વેરો હોય, વાહન વેરો હોય, દુકાન વેરો હોય, મેળા વેરો, આ વેરા આપણે ભરીએ જ છે. બરાબર. તો એ વખતે રાજ્યોની મુખ્ય આવક શું હતી? જમીન મહેસૂલ. બરાબર. બીજું છે, વર્તમાન સમયમાં દુકાળ પડે તો લોકોને ઓછી હાડમારી વેઠવી પડે છે. કેમ ઓછી? કેમ કે સરકાર અમુક મદદ કરતી હોય છે. બરાબર. અને પરિણામે ઓછી તકલીફ પડે. વળી આયોજન પહેલેથી કરેલું હોય છે કે જેથી ઓછી લોકોને અસર થાય. જ્યારે એ વખતના સમયમાં આવું હતું નહીં. જો તમને પુસ્તકમાં ફોટો આપેલો છે, એ વખતના આપણા ખેડૂતો જે બરબાદ થઈ ગયા હતા તે બેઠેલા બતાવવામાં આવ્યા છે. કાયમી જમાબંધી નામની નવી મહેસૂલ નીતિ દાખલ કરનાર અંગ્રેજ ગવર્નર કોર્નવાલિસનો ફોટો આપણને આપેલો છે. હવે એ વખતે અંગ્રેજોની આવી નીતિને કારણે આપણા સમાજ જીવનને જે અસર થઈ હતી, અહીંયા ગ્રહણ એટલે અહીંયા ખરાબ અસર એ અર્થમાં આપવામાં આવ્યું છે. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાણીનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતો. તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા. અંગ્રેજ રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ્ય સ્વરાજ્ય પ્રથા હતી જે એ નાશ પામી હતી. જૂના વખતમાં દરેક ગામ એક નાનું પ્રજાસત્તાક ગામ નહોતું. ગ્રામ પંચાયત જ ગામડાનો વહીવટ કરતી. વળી એમ કહેવાય છે કે આપણા દેશ જેમાં ગામડાઓની સંખ્યા વધારે, એ વખતે પણ આ ગ્રામ્ય સ્વરાજની સંસ્થા એ દેશની કરોડરજ્જુ જેવી હતી. કરોડરજ્જુ ન હોય તો માણસ સીધો ઊભો રહી શકે નહીં. બરાબર. તો આવી ગ્રામ્ય સ્વરાજ્યની સંસ્થાઓનો નાશ થયો એમ કહેવાય છે. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે આપણી આવી ગ્રામ્ય સ્વરાજ્યની સંસ્થાઓ રાજાના પડખે ઊભી રહેતી. રાજાને યુદ્ધમાં પણ મદદ કરતી, નાણાકીય પણ મદદ કરતી. અંગ્રેજોએ શરૂ કરેલ આ નવી શાસન પદ્ધતિને કારણે આ સંસ્થાઓ નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે નીતિ અપનાવી હતી, આપણે આગળ જોયું ને, સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો, કેટલા બધા એવા નવા સુધારા પણ કર્યા જેના કારણે લોકોનામાં ભય ઊભો થયો હતો. લોકો સમજતા હતા કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ કંપની સરકાર એટલે કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો એ ઈરાદાપૂર્વક આપણને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. એટલું ને, એ દ્વારા આપણો ધર્મ, આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની જે સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. એથી લોકો આવું સમજતા થયા કે અંગ્રેજો આપણા ધર્મ પર, આપણી સમાજ વ્યવસ્થા પર, આપણી સંસ્કૃતિ પર તરાપ મારે છે. આગ્રામાં તો એવું ફરમાન કરવામાં આવેલું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી. જો તેમ કરવામાં ના આવે તો એને દંડ કે સજા કરવામાં આવતો. પરિણામે અંગ્રેજો પ્રત્યે આપણા લોકોના મનમાં રોષ અને નફરતની લાગણી પેદા થઈ હતી. બરાબર મિત્રો. હવે એને કારણે વળી અંગ્રેજોની આવી નીતિઓને કારણે ભારતના વેપાર ઉદ્યોગોનો પણ વિનાશ થયો હતો. તો હિન્દની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. પશ્ચિમના વેપારીઓ અહીંયા માલ ખરીદવા આવતા.
હિંદમાં બનતું શણ, ઊન, રેશમ, સૂતરના કાપડની વિદેશમાં બહુ માંગ હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલ, એવું કહેવાય કે દિવાસળીનું બોક્સ, એમાં એનો આખો તાકો આવી રહે. એવું કહેવાય કે આપણે જે વીંટી પહેરીએ છીએ એમાંથી આખો તાકો પસાર થઈ જાય એટલી બારીક મલમલ આપણા કારીગરો બનાવતા. કાપડ ઉપરાંત સુરોખાત, મીઠું, સાકર વગેરે માલની પણ નિકાસ થતી. બદલામાં આપણને પરદેશથી અઢળક સોના ચાંદીની આયાત થતી, કેમ કે પ્રાચીન સમયથી જ આપણો વેપાર પરદેશ સાથે ચાલતો હતો. હવે અંગ્રેજ શાસન જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. એટલે પરદેશમાં આપણે માલ સામાન વેચીને જે સોના ચાંદી સિક્કા રૂપે આપણે મેળવતા એ હવે દિશા એની બદલાઈ ગઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે યંત્રો, મશીનોનો ઉપયોગ કરતા થયા લોકો, આમાં પરદેશોમાં ખાસ. એ વખતે એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં, દાયકો એટલે દસકો એટલે 20 વર્ષમાં અંગ્રેજોએ લઈ ગયેલા હતા. વિચાર કરો, એકલા આ તો બંગાળની વાત કરી છે, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ ભેગી કરી હશે. બરાબર. આ માહિતી આપણે આપણા વડીલો, આપણા દાદા દાદી જે આ વિશે થોડું ઘણું જાણતા હોય તો એની પાસેથી આપણે માહિતી મેળવી શકાય. હવે ભારતમાં જે કાચો માલ ઉત્પન્ન થતો અને ભારતમાંથી જે રૂપિયા એકઠા કરેલા અંગ્રેજોએ એનો ઉપયોગ કરીને એમણે પોતાના દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ કર્યો. ત્યાં મોટા મોટા કારખાનાઓ ધમધમવા લાગ્યા. ભલે ઇંગ્લેન્ડમાં બનતો માલ એ ભારતમાં આવતો તૈયાર માલ, એમાં જકાત ભરવામાં આવતી નહીં. જ્યારે હિંદના કાપડ પર 80% સુધીની જકાત ભરવામાં આવતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ એ કેવો બનવાનો? મોંઘો પડવા લાગ્યો. સ્વાભાવિક છે કે લોકો મોંઘો માલ ખરીદે નહીં. વળી કારખાનાઓ દ્વારા જે માલ તૈયાર થતો એની હરીફાઈમાં આપણા હસ્ત ઉદ્યોગ અને જે નાના નાના ઉદ્યોગ ધંધા હતા એ પડી ભાગ્યા, એનો મુકાબલો કરી શક્યા નહીં. તો અંગ્રેજોની આવી નીતિને કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના વાહણ બનાવવાના જે ઉદ્યોગો હતા એ નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોમાં ગરીબાઈ વધવા લાગી, કેમ કે આપણા બેકાર બન્યા, એમની આવકનું કોઈ સાધન રહ્યું નહીં. પરિણામે આવા કારીગરો બેકાર બન્યા. હાલ પણ તમે જો અત્યારના સમયમાં પણ ગૃહ ઉદ્યોગો ચાલે જ છે. એ મહિલા ઉદ્યોગ, ખાખરા, નાસ્તા બનાવવાનો ઉદ્યોગ હોય, અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ હોય, બરાબર, આવા ઉદ્યોગો આપણે ત્યાં ચાલે જ છે. પણ એ વખતના સમયમાં એમ કહેવાય છે કે અંગ્રેજોની આવી નીતિને કારણે ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગેલા, હુન્નર ઉદ્યોગો નાશ પામેલા. હવે એ વખતે અંગ્રેજોએ સુધારા કરેલા, પણ એ વખતે આપણી પ્રજાને એ સુધારા પસંદ નહોતા, કેમ કે આપણે ત્યાં ગરીબી વ્યાપી ગઈ હતી. સુધારાનો આપણને એ વખતે કોઈ ફાયદો થવાનો નહોતો. છતાં અંગ્રેજો એ વખતે કયા કયા સુધારા કર્યાની ચર્ચા કરીએ. વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ફેલાવો થયો હતો. આ ફેરફારોની થોડી અસર હિન્દુસ્તાન સુધી પણ પહોંચી હતી. અંગ્રેજ શાસકો પહેલાં પોતાના સ્વાર્થ માટે જ કામ કરતા, હવે ધીમે ધીમે ભારતીય પ્રજાના જીવનમાં રસ લેતા થયા. એમાં વિલિયમ બેન્ટિક એ ઉદાર વલણ ધરાવતો ગવર્નર હતો જે ભારતમાં પોતાની વિચારસરણીને કારણે માન પામ્યો હતો. બેન્ટિકે કયા કયા સુધારાઓ કર્યા તો ધ્યાન આપજો મિત્રો. કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાના ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી. રાજા રામમોહન રાય અને બીજા કેટલાક સુધારકોએ જે સતી પ્રથાનો જે કુરિવાજ હતો એ બંધ કરાવવાના પ્રયાસો કર્યા અને બેન્ટિકને પણ એની વિનંતી કરવામાં આવી. બેન્ટિકે પણ એમાં આપણા સુધારકોને સાથ આપ્યો અને છેવટે 1829માં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો
એવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાને કારણે, કેમ કે એ વખતે પણ આપણા કેટલાક એવા સુધારાવાદીઓ હતા કે જે આ કુરિવાજો દૂર કરવા માગતા હતા. પણ આપણા જે રૂઢિચુસ્ત લોકો હતા એ અંગ્રેજ ગવર્નરને અને આપણા સુધારાવાદીઓને શંકાની નજરે જોતા હતા. હવે બીજો કેટલા કામો કર્યા છે અંગ્રેજ સરકારે? તો કંપની સરકારે કેળવણી માટે એટલે શિક્ષણ માટે દર સાલ 1,00,000 રૂપિયાનો ખર્ચ કરવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ એનો અમલ થતો નહોતો. પણ બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. ઈસવીસન 1834માં મેકોલો નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો અને મેકોલોએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ મળ્યો. ભલે નહોતો, પણ ભવિષ્યમાં એનો ફાયદો થયો. વળી એવું કહેવાય છે કે આપણા પૂર્વજોએ જે આશ્રમ શાળાઓ વિકસાવી હતી અને જે પ્રાચીન વિદ્યાઓ ભણાવવામાં આવતી હતી, ધીમે ધીમે લોકો એમાં રસ લેતા ઓછા થયા. દેશમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. લોકોએ વિરોધ કર્યો. ગાંધીજી તો એને ગુલામીની કેળવણી કહેતા, કેમ કે એ દ્વારા આપણે ગુલામો જ બનાવવાના છે. કેમ કે અંગ્રેજોએ શા માટે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરી? તો એમને વહીવટ માટે કામ કરી શકે, અંગ્રેજી જાણી શકે એવા યુવાનોની જરૂર હતી, માટે એમણે એની શરૂઆત કરેલી. એટલે ગાંધીજી એને ગુલામીની કેળવણી કહેતા. 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. પણ એ દ્વારા આપણી જે પ્રાચીન વિદ્યાઓ હતી, જે પ્રાચીન શિક્ષણ પ્રથા હતી, એ નાશ થઈ. આપણા કેટલાક યુવાનો અંગ્રેજી શિક્ષણ મેળવવા લાગ્યા. એની સારી અસર એ થઈ કે લોકો ગુલામી વિશે જાણતા થયા. રાષ્ટ્ર પ્રત્યે પ્રેમની ભાવના લોકોનામાં જાગી. બરાબર મિત્રો? આગળ જોઈશું. ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઉદ્યોગોની શરૂઆત થઈ. અંગ્રેજોના કારખાના ધમધમવા લાગ્યા અને માલની હેરફેર માટે એમને વાહન વ્યવહારની જરૂર પડી, સંદેશા વ્યવહારની જરૂર પડી, નવા નવા યંત્રોની જરૂર પડી. તો એની શોધ થવા માંડી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો. આના કારણે આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. અંગ્રેજોનો ઉદ્દેશ આ જ હતો કે એ દ્વારા એ લોકો વેપાર વધારે, આપણા કારીગરો પર, આપણા ઉદ્યોગ ધંધા પર એમનો અંકુશ રહે અને એ માટે પોતે સમૃદ્ધ બને એ ભાવના હતી. ધીમે ધીમે ભારતમાં રેલવેની શરૂઆત પણ કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલવે લાઇન શરૂ કરી. વળી ભારત બહુ વિશાળ દેશ, એના પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે 1854માં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં છાપખાના એટલે પ્રેસ અને વર્તમાનપત્રોનો ફેલાવો પણ વધવા લાગ્યો. આમ અંગ્રેજોએ એ વખતે જે સુધારા કર્યા એ પોતાના લાભ માટે હતા. આમ છતાં અંગ્રેજી શિક્ષણ કે આ બધા સુધારાને કારણે આપણા લોકોમાં રાષ્ટ્રવાદનો અથવા તો રાષ્ટ્રીય ભાવનાનો પ્રસાર થયો. અંગ્રેજી કેળવણી પામેલ વર્ગ એ વિશ્વના પ્રવાહોથી, આપણા લોકો પણ અંગ્રેજી કેળવણી મેળવતા હતા, વિશ્વમાં શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર થયા. જે તે જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિની મહત્ત્વની ભૂમિકા ભજવી. વર્તમાનપત્રો, તાર, ટપાલ, રેલવેને કારણે ભારતના લોકો એકબીજાથી નજીક આવ્યા, જ્ઞાન વધ્યું, એમને વધારે માહિતી મળવા લાગી અને પરિણામે લાગ્યું કે આ તો આપણે ગુલામ થયા છે. આપણા જ દેશમાં આપણા જ પૈસાથી અંગ્રેજો સમૃદ્ધ બનતા ગયા અને આપણે ગુલામ બનતા ગયા. એની જાણ લોકોને હવે થવા લાગી. તો મિત્રો, આ પાઠમાં અંગ્રેજોના શાસનની ભારત પર શું અસર થઈ એની આપણે ચર્ચા કરી. તમને પાઠમાં ખ્યાલ આવ્યો હશે. ફરીથી કહું છું કે 1-2 વાર પાઠ આપણે વાંચી જજો કે જેથી તમને એની પૂરતી માહિતી મળે. નમસ્તે મિત્રો. ધોરણ 8 છઠ્ઠો પાઠ આપણે ભણ્યા અંગ્રેજ શાસનની ભારત પર અસર. બરાબર મિત્રો? એમાં આપણા ખેડૂતો કઈ રીતે પાયમાલ બન્યા, અંગ્રેજો કઈ રીતે સમૃદ્ધ બન્યા, એમણે કયા સુધારા કર્યા, કેવી નીતિઓ અપનાવી,
એ બધાની ચર્ચા આપણે કરી. હવે આપણે એ પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. બરાબર? સ્વાધ્યાયમાં ચર્ચા કરો છે એ મિત્રો તમારી જાતે જ લખવાનું છે. બરાબર? તમને અંગ્રેજ શાસનના સમયના ખેડૂતો અને હાલના ખેડૂતો વચ્ચે શું તફાવત છે, તો એ વખતે જે નીતિઓ અપનાવી હતી અંગ્રેજોએ અને એના કારણે આપણા જે ખેડૂતો પાયમાલ બન્યા એની વાત કરીશું. અને હાલના સમયમાં ખેડૂતો દુષ્કાળ, પૂર આવી પરિસ્થિતિથી પાયમાલ તો બને જ છે, પણ છતાં સરકાર એમને મદદ કરે છે. લોન આપીને કે એમને ઓછા દરે ધિરાણ આપીને આ બધું સરકાર એમને મદદ કરતી હોય છે. બરાબર? એ પછી છે અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થયા. તો એ વખતે આપણે જાણ્યું કે એ વખતે તત્કાલીન ફાયદા અંગ્રેજોને થયા હતા, પણ પછી લાંબા ગાળે આ સગવડોનો ઉપયોગ આપણે કરતા થયા. પરિણામે ભારતના લોકો એકબીજાથી નજીક આવ્યા, વેપાર ધંધા વિકસ્યા. બરાબર? એનો ઉપયોગ આપણે કરતા થયા. હવે જો જવાબ લખો, એમાં પહેલો પ્રશ્ન છે ભારતમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી. તો મિત્રો ભારતમાંથી આપણે જાણીએ છીએ કે શણ, ઊન, રેશમ, સુતરાઉ કાપડ, બરાબર, ઢાકાની બારીક મલમલ, આ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરેની માંગ પરદેશમાં રહેતી હતી. એ વસ્તુની નિકાસ આપણે ત્યાંથી થતી હતી. નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવું. બીજો પ્રશ્ન છે વિલિયમ બેન્ટિકે ભારતમાં કયા કયા સુધારા કર્યા. તો મિત્રો 34મા પેજ પર નીચે અને 35મા પેજ પરની શરૂઆતમાં વિલિયમ બેન્ટિક જેણે સુધારા કર્યા, જે અંગ્રેજ ગવર્નર હતો, જે સુધારાવાદી હતો, ઉદાર મત ધરાવતો હતો, એણે જે સુધારા કર્યા એનો જવાબ આપણે લખીશું. બરાબર? ત્રીજો પ્રશ્ન અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે, તાર, ટપાલ વ્યવસ્થા શરૂ કરી. તો આપણે જાણીએ છીએ કે ભારત વિશાળ દેશ હતો. ભારતના દરેક ભાગ પર જો નજર રાખવી હોય, એટલું જ નહીં, પોતાના દેશને, પરદેશી રાજ્યને સંદેશો આપવો હોય તો જરૂર એમને જણાય. એટલા માટે 1854થી ટપાલ, તાર, સંદેશાની આધુનિક પદ્ધતિ વિકસાવી. છાપખાના, વર્તમાનપત્રોની પણ શરૂઆત એમણે કરી. બરાબર મિત્રો? ચોથો પ્રશ્ન મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી. તો આપણે જાણીએ છીએ કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું હતું. તો એ વખતે એમ કહેવાય કે વોરન હેસ્ટિંગ્સે એ કલેક્ટરોની નિમણૂક કરી એવું કહી શકાય. પાંચમો પ્રશ્ન છે સતી પ્રથાના ક્રૂર રિવાજ પર કોણે પ્રતિબંધ મૂક્યો. તો વિલિયમ બેન્ટિક. યાદ રાખજો. બરાબર? વિલિયમ બેન્ટિક 1828માં ભારતમાં આવ્યો ગવર્નર જનરલ તરીકે અને 1829માં એણે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો. તો મિત્રો આ થઈ સ્વાધ્યાયની ચર્ચા. બરાબર? તમારે વધારાના ટૂંકનોટ તરીકે શું કરવાનું છે, તો વિલિયમ બેન્ટિકના સુધારા તો આપણને આપેલા જ છે મિત્રો. બરાબર? પણ એ વખતનું સમાજ જીવન કેવું હતું, એ વખતના ખેડૂતો અને ખેતીની વ્યવસ્થા કેવી હતી, એ બે વિશે આપણે ટૂંકનોટ લખીશું. બરાબર મિત્રો? તો આ થઈ આપણા સ્વાધ્યાયની અને વધારાની બે ટૂંકનોટ. એક ટૂંકનોટ તો તમે આપેલી જ છે અંદર. બીજી બે ટૂંકનોટ એમાં ભારતના ખેતી અને ખેડૂતો જે આપ્યું છે તે, અને ભારતના સમાજ જીવન પર શું અસર થઈ હતી તે. બરાબર મિત્રો? સુંદર અક્ષરે સ્વચ્છતા રાખીને કામ કરશો. નીચે વાલીની સહી કરાવશો.